દેવતાઓનું, શિવગણોનું, બધાનું પૂજન કરવામાં આવ્યું છે. અને ત્યારે પુત્ર દક્ષે મને પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. કે ના, તો કે બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કરી અને કીધું કે હે પિતાજી, આપ જ આ વૈવાહિક કાર્ય કરાવો. ત્યારે હું પણ ખૂબ જ પ્રસન્ન હૃદયથી બહુ સારું એમ કહી ઉઠ્યો. કારણ કે શિવ અને સતીના લગ્ન કરવા એ બ્રહ્માજીને કાર્ય સોંપવામાં આવ્યું. ત્યારે બ્રહ્માજી પણ ખૂબ આનંદ મગ્ન બન્યા કે જગતના જગદીશ્વર એના લગ્ન કરવા માટે અવસર મને પ્રાપ્ત થયો. એટલે બ્રહ્મા મનમાં કહે છે, બહુ સારું લ્યો. ત્યારે બ્રહ્મા હર્ષપૂર્વક એ દક્ષ પોતાની પુત્રી સતીનો હાથ ભગવાન શંકરના હાથમાં આપી દીધો છે. વૈવાહિક ભરેલા ભગવાન ઋષભધ્વજ પણ વૈવાહિક વિધિથી દક્ષ કન્યાનું પાણી ગ્રહણ કરે છે. ભગવાન શિવને પ્રણામ કર્યા, સ્તુતિઓ કરી, સંતુષ્ટ કર્યા છે. અને એ સમયે પણ ભગવાનના લગ્નની અંદર પણ નૃત્ય ગીત સાથે મહાન ઉત્સવ થયો છે. દેવતાઓ, મુનિઓ બહુ પ્રસન્ન થયા. ભગવાન શિવ માટે કન્યા દાન કરી અને મારી પુત્રી ભગવાન શંકરને આપી. અને દક્ષ કહે છે, હું ખૂબ જ કૃતાર્થ બન્યો છું, કારણ કે ભગવાન શિવને પોતાની દીકરી અર્પણ કરી છે. અને કહેવાય છે ને કે કન્યાદાન છે ને એ મહાદાન છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી કોઈ બાપ એક પોતાની દીકરીનું દાન નથી કરતો ને, ત્યાં સુધી બધી પ્રકારના દાન અધૂરા છે. માતાઓ, આપણી આ સંસ્કૃતિની અંદર સોનાનું દાન હોય, ચાંદીના દાન હોય, ગાયોના દાન હોય, ભૂમિના દાન હોય, પણ સર્વશ્રેષ્ઠ દાન તો આપણી સંસ્કૃતિ, આપણું શાસ્ત્ર એમ કહે કે જ્યાં સુધી એક દીકરીનું દાન બાપ નથી કરતો ને, ત્યાં સુધી આ બધા દાન અધૂરા છે. એવું સર્વશ્રેષ્ઠ દાન એ આજે અવસર દક્ષને પ્રાપ્ત થયો છે. દક્ષ આજે ખૂબ જ પ્રસન્ન હૃદય વાળો બન્યો છે કે જે માં ભગવતી એમના ઘરે દીકરી સ્વરૂપે આવ્યા અને એ દીકરીનું લાલન પાલન કરી ઉછેરી, એક પુત્રી ભાવથી ઉછેરી અને એ દીકરીના લગ્ન આજે ભગવાન શિવને કન્યા દાન કર્યું છે. કન્યાદાનનો તો બહુ મોટો મહિમા છે માતાઓ. ભગવાન દક્ષ એ આજે કૃતાર્થ બન્યા છે. અને આ કન્યાદાનનો અવસર જ એવો છે ને કે જે દીકરી આપણા ઘરના આંગણામાં 1 થી 20 વર્ષ સુધી મોટી થઈ હોય અને એ દીકરીને 20-22 વર્ષ લગ્નના યોગ્ય થાય એટલે એ દીકરીને લગ્ન કરી અને આપણે પારકા ઘરે સોંપી દઈએ છીએ. આ જ વસ્તુ અહીંયા પણ દક્ષની સાથે બની. કન્યા દાન કર્યું છે. અને જો અહીંયા દક્ષે પણ દાયજો આપ્યો છે. એવું નથી કે આપણે જ આપણી દીકરીને આપીએ છીએ. અને માતાઓ, આપણે જ આપણી દીકરીને જે આપીએ છીએ ને, એ કન્યાદાનમાં કદાચ ગમે એટલી વસ્તુ તમે આપો ને, સોના, ચાંદી, હીરા, ઝવેરાત, એ સાચું દહેજ નથી. હું તમને શિવપુરાણના માધ્યમ દ્વારા સમજાવું કે તમે તમારી દીકરીને સાચા સંસ્કાર આપ્યા હશે ને, એ જ સાચું દહેજ છે. અત્યારે માતાઓ, આપણે આપણા દીકરીને બધું આપીએ છીએ, પણ સંસ્કારોનો વારસો પૂરેપૂરો આપજો. જેથી કરીને અત્યારે આપણે જે બધું જોઈએ છીએ, અત્યારે બધું કળિયુગનો પ્રભાવ છે. આપણે ઘણું બધું દીકરીને આપીએ છીએ. તમે કદાચ સંપત્તિ વાળા હોય વધારે
તો તમે સંપત્તિમાં દીકરીને કાંઈ બાકી રાખો નહીં આપવામાં. પણ માતાઓ યાદ રાખજો, એક સંસ્કાર આપવાનું જો ભૂલી ગયા હશું ને તો કદાચ કરોડો રૂપિયા વાપરીને આપણે લગ્ન કરશું ને તો એ આમતે આપણને દુઃખ જ થશે. સંપત્તિ જેમ આપીએ છીએ ને એમ સંસ્કારોનો પણ વારસો આપણા દીકરા અને દીકરી બંનેને આપવો. અને દક્ષ આજે કન્યા દાન કરે છે. આપણે હજી કથાને અહીંયા ભગવાનના લગ્ન થશે, પછી તાંડવ થશે અને પછી પાછા ભગવાનના બીજા લગ્ન થશે. પાર્વતીજીના લગ્ન, શિવ પાર્વતી, એ વિવાહ આપણે ખૂબ ધામધૂમથી અહીંયા ઉજવવાનો છે. એટલે બીજી વિશેષ કથાઓ એ આપણે શિવ પાર્વતીની જે છે એની અંદર આપણે વર્ણન કરીશું. અહીંયા દક્ષે ભગવાન શિવને કન્યા દાન કર્યું છે. આ બાજુ ધન આપ્યું છે, હાથ જોડી ઉભા રહ્યા છે, હે દેવ આપ તો દયાના સાગર છો. આપ લીલા પૂર્વક જ અવતાર ગ્રહણ કરો છો. ભગવાન વિષ્ણુ કહે છે કે એ સનાતન શ્રુતિનું વચન છે, તમે ઘાટા નીલ અંજન સમાન શોભાવાળી સતી સાથે જે રીતે શોભી રહ્યા છો ને, વિષ્ણુ કહે હું એનાથી ઉલટું લક્ષ્મીજી સાથે શોભી રહ્યો છું. અર્થાત સતી કેવા છે તો કે નીલ વર્ણા છે. અને પ્રભુ આપ ભગવાન શિવ કેવા છે? આપણે બધા બોલીએ છીએ ને, ભગવાન શિવ એ ગૌર વર્ણના છે. ત્યારે સતી તો કે નીલ વર્ણા છે. અને એનાથી ઊંધું વિષ્ણુ ભગવાન કે હું નીલ વર્ણો છું, ભગવાન વિષ્ણુ કહે છે. અને લક્ષ્મીજી તો કે ઈ ગૌર વર્ણા છે. હે નારદ, મેં દેવી સતીની પાસે આવી અને વિધિપૂર્વક સર્વ અગ્નિનું કાર્ય કરવા માંડ્યું છે. બ્રાહ્મણોની આજ્ઞાથી શિવા અને શિવ બહુ હર્ષપૂર્વક અગ્નિની પરિક્રમા કરી અને ઉત્સવ ઉજવ્યો છે. વાજા વાગવા લાગ્યા છે, નૃત્ય થવા લાગ્યા છે, ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, સદાશિવ હું આપની આજ્ઞાથી જ શિવ તત્વનું વર્ણન કરું છું. બ્રહ્મા જ્યોતિર્મય સ્વરૂપવાળા પરમેશ્વર આપણે ત્રણેય દેવતાના અંશ છીએ. બાકી કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ? આપણે પરમાત્માના ત્રણેય અંશ જ છીએ. સૃષ્ટિનું પાલન, સૃષ્ટિનું પોષણ અને સૃષ્ટિનો સંહાર કરવા એકબીજાથી ભિન્ન છીએ. ત્યારે ભગવાન વિષ્ણુની આ બધી વાત સાંભળી વિવાહ યજ્ઞના યજમાન પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ અને હાથ જોડી ઉભેલા બ્રહ્માને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, તમે અમારા લગ્ન તો પ્રસન્નતાપૂર્વક કરાવ્યા છે. હવે શિવ કહે છે કે હું તમને દક્ષિણા શું આપું? જો અહીંયા બ્રહ્માજી ને દક્ષિણા આપે શિવ. આ શિવ પુરાણ અંતર્ગત શિવે શું કીધું કે તમે પ્રસન્નતાપૂર્વક અમારા લગ્ન કરાવી દા. હવે શિવજી કહે છે હસીને, માગો, તમારે હું દક્ષિણા જોઈ છે. પરમેશ્વર શિવને પ્રસન્ન જોઈ, આપ તો આચાર્ય છો અમારા, દક્ષિણા માગો. મહાદેવજી એમ કહે છે કે જે અત્યંત દુર્લભ હોય ને એવી પણ તમે વસ્તુ માગી લ્યો, જાઓ. કારણ કે મારા માટે કંઈ આપવું, કોઈ પણ વસ્તુ આપવી એ અસમર્થ નથી. ભગવાન આવું બોલ્યા ને એટલે બ્રહ્માજી બે હાથ જોડીને ઉભા રહ્યા
જો આપ મારા પર પ્રસન્ન થયા હોય ને તો મારી એક વાત છે એ આપ પૂર્ણ કરો. એ મહાદેવ, આપ આ જ રૂપમાં આ વેદી પર અહીંયા સદાને માટે વિરાજમાન રહો, જેના દર્શનથી મનુષ્યના પાપ ધોવાઈ જાય. હે ચંદ્રશેખર, આપનું સાનિધ્ય હોવાથી હું આ વેદીની આશ્રમ બનાવી અને તપશ્ચર્યા કરું, આજ મારી અભિલાષા છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એ આપના દર્શન માત્રથી અવશ્ય નિર્દોષ થઈ જાય. જાઓ, ભગવાન શંકર કહે એવું જ થશે. અહીંયા હું સુસ્થિર સ્વભાવથી રહીશ. ત્યાર પછી શંકર દક્ષ પાસેથી વિદાય માગે છે. હવે પોતાની પત્ની સાથે કૈલાસ પર જવા માટે શંકર ભગવાન એ વિદાય માગે છે. અને અહીંયા આપણે આપણી કથાને સત્રને વિરામ આપીએ. બરાબર 12 કેટલા થયા કૃણાલભાઈ? 12:33 થઈ છે. એટલે સમય સાવધાન કરે તો આપણે દક્ષનો સતીને વિદાય આપે છે એ પ્રસંગ આપણે બપોર પછી શિવ અને સતીનું દાંપત્ય જીવન, એમના દાંપત્ય જીવનની અંદર કેમ સતીએ મનની અંદર શું પ્રશ્ન થયો, કેમ રામ ભગવાનની એને ઈચ્છા થઈ કે લાવ રામ ભગવાનની હું પરીક્ષા કરું, સતીનો કેમ ત્યાગ કર્યો, તાંડવ દક્ષ યજ્ઞની અંદર કેમ સતી હોમાઈ ગયા, આ બધી કથાઓ. અને સાથે આપણે 5:30 વાગ્યે ધામધૂમથી આપણે શું કરવાનું છે? એ હાલો હાલો જોવા જઈએ. શું જોવા જવાનું એ તો કયો, બધા હારે બોલો. બધા લગ્નમાં વેલા આવી જાજો શિવજીના. કઈ સૂચના હોય તો મયુરભાઈ ઝડપથી 2 મિનિટમાં સૂચના. મહાદેવ હર. બસ આપણે ગઈકાલે પણ વાત થઈ ગઈ હતી કે ભગવાનના શિવ વિવાહ આપણે ભવ્યથી ભવ્ય ઉજવવાના છે. અને મંડળોના બહેનોની પણ એવી ઈચ્છા છે કે બધા મરૂન સાડી પહેરીને આવજો. એટલે 5:30 વાગે જાન પક્ષ અને કન્યા પક્ષ કોને કેમાં રહેવાનું, આમ તો બધા પક્ષમાં આપણે જ હશે બધા. અને જેને પણ જે કંઈ દાન દેવાનું હોય, મુખ્ય યજમાન તરીકે અમારે કન્યાદાનમાં સ્મિતાબેનનો એમનો પરિવાર બેસે. બાકી મને સાગરભાઈને અમુક વંદનાબેન ને બધા નામ છે એ બધાને સૂચનો અમે આપી દીધી છે. બરાબર. જેને પણ કાંઈ વસ્ત્રદાન કરવા હોય, આ તો વિવાહનો પ્રસંગ છે, આ નિયમ એવો હોય, અમે કહીએ તો કોકને એમ થાય કે આ ભૂદેવ માગવા માટેની વાત કરે, પણ જેને સંતાનની અંદર કોઈ તકલીફ હોય અથવા કોઈ ગુજરી ગયા હોય એની પાછળનું જો દાન હોય તો આપણે જેમ વિષ્ણુ ભગવાનના તુલસી વિવાહ કરીએ એ મહાદેવજીના આજે આપણે શિવ વિવાહ કરીએ. એટલે યથાશક્તિની યથા ભક્તિ કોઈ વસ્તુ કઈ ફરજિયાત નથી. ભાવો હિ વિદ્યતે દેવઃ. તમને જે ભાવના થાય એ પ્રમાણે આપણે બધા ભવ્યાતિ ભવ્ય ઉત્સવ આપણે ઉજવવાના છે. અને એક મારી પાસે ચિઠ્ઠી આવી છે કે સ્વર્ગવાસ કાંતાબેન રમણીકલાલ હિરાણી તરફથી પાર્વતીજીને મામેરું આપવામાં આવશે. એટલે બધું સમયસર આપણે 5:30-6 વાગે અહીંયા સરસ મજાના નાચતા ગાજતા બધા અહીંયા આવી જાય એ પ્રમાણે આપણે સમયની સાથે રહેશે. કારણ કે આપણે વિવાહ ઉત્સવ છે ને એ ભવ્ય કરવો છે, ન ભૂતો ન ભવિષ્યથી. આનંદથી કરીએ અને સમયની સાથે કરીએ. થોડું વહેલા મોડું થશે પણ કઈ ચિંતા છે નહીં. કિરણબેન એ બધી વ્યવસ્થા આપણી જાળવી જ રાખી છે. એટલે બધાને નમ્ર વિનંતી, પોતે તો આવો, પોતાના પરિવારની અંદર બીજા સભ્ય હોય એને પણ સાથે લઈ આવજો. અસ્તુ. બપોરે કથા સમયસર શરૂ થઈ જશે 5:30 વાગે. કેટલા વાગે કન્યાદાન વાળાને નીકળવાનું, કેટલા વાગે જાનવાળાને નીકળવાનું એ થોડું અંદરો અંદર બધું ડિસ્કસ કરી લેશી. અને કોઈ બહેનો હોય તો અહીં થોડો મંડપ આપણે શણગારવાનો છે, તો વંદનાબેન કે બીજા સાથે લઈ અને આ મંડપ આપણે સરસ મજાનો ભવ્યાતિ ભવ્ય ભગવાનનો મંડપ આપણે શણગારશું. બપોરે આજે સત્ર 3:30 વાગે ચાલુ થઈ જશે અને 5:30 વાગે સત્ર વિરામ લેશે. ત્યારબાદ આપણે શિવ ઉત્સવની તૈયારી કરશે. અત્યારે કોઈને પોથીના દર્શન કરવા હોય, પૂજન કરવા હોય, પ્રદક્ષિણા કરવી હોય તો આવી શકે છે. અસ્તુ. મહાદેવ. હર હર શંભો શંભો શંભો, હર હર શંભો શંભો શંભો,
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. એ હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી.